ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો ધોરણ 8માં એસએસમાં ચેપ્ટર 8 આપણે જોઈએ છીએ કે ભારતની સમસ્યાઓ અને એના ઉપાયો. એમાં વિદ્યાર્થી મિત્રો આપણે ગયા લેક્ચરમાં જોઈ ગયા કે ભારતની સમસ્યાઓનું માળખું કયું છે, એની અંદર વસ્તી વધારો કેવી રીતના થાય છે અને વસ્તી વધારો એક સમસ્યા છે અને વસ્તી વધારાના ઉપાયો કયા કયા છે તે પણ વિદ્યાર્થી મિત્રો જોયું. હવે આપણે વિદ્યાર્થી મિત્રો નિરક્ષરતા કોને કહેવાય તે વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા જોવાનું છે કે નિરક્ષરતા દેશના વિકાસને અવરોધતું મોટું પરિબળ છે. નવા વિચારો, શોધો કે જ્ઞાનને સમજવા સાક્ષરતા અનિવાર્ય છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે નિરક્ષરતા કોને કહેવાય તે જોઈએ તો શું કહે છે, નિરક્ષરતા દેશના વિકાસને અવરોધ કરતું, એમ તે દેશનો જે વિકાસ થતો હોય આગળ ને આગળ પ્રગતિ. હવે વિદ્યાર્થી મિત્રો તમને એક જ ઉદાહરણ આપું કે તમે પોતે હોશિયાર છો, ભણવામાં ખૂબ જ કાળજી રાખો છો, તમારો નંબર સારો આવે છે, તમે ગૃહ કાર્ય પણ શું કરો છો, નિયમિત કરો છો, પેપરમાં સારી રીતે લખો છો. હવે તમારી બાજુમાં એક વિદ્યાર્થી એવો છે કે જેને વાંચતા લખતા આવડતું નથી, કંઈક ના કંઈક રીતે તમને ડિસ્ટર્બ કરે છે. તો કયા કારણે? કે પોતે ભણતો નથી, બીજાને ભણવા દેતો નથી, પોતે ધ્યાન રાખે નહીં, બીજાને ધ્યાન રાખવા દે નહીં. તો આ શું કહેવાય? અવરોધ કરતું પરિબળ કહેવાય. એ જ રીતે આગળ વિકાસ થતો હોય, આપણે બસોમાં બેઠેલા હોય તો બસોમાં આટલી જ વસ્તી બેસવી, વ્યવસ્થિત એક સીટમાં 2 જણા બેસવું અને વચ્ચે એમાં કોઈ વધારે ધક્કા મૂકી નહીં. કારણ કે અત્યારે વિદ્યાર્થી મિત્રો કે કેવી રીતના કાળજી રાખવી એ છતાં આવા જે શું હોય અભણ માણસો હોય એ માણસો શું કરતા હોય છે, સમજ્યા વિના અવરોધ વધારે કરતા હોય છે, એટલે કે ખોટી રીતે લોકોને હેરાન કરતા હોય છે. નવા વિચારો, શોધો કે જ્ઞાનને સમજવા સાક્ષરતા અનિવાર્ય છે. કારણ કે વિદ્યાર્થી મિત્રો ખાસ તમે જોજો કે એક ભણેલું માણસ છે અને એક અભણ માણસ છે, તો બંનેને જોડે બેસાડજો તો એને કોઈ પણ જાતના વિચારો છે સેટ થશે નહીં. કેમ કે તમારા વિચારો કેવા છે? લેટ ગોની ભાવનાથી આગળ કંઈક પ્રગતિ કરવાના છે, કંઈક વિકાસ કરવાના છે. જ્યારે એ માણસ કેવું છે, નેરો માઇન્ડ છે, એ પોતે પણ ના પોતાનો વિચાર કરે કે બીજાને પણ વ્યવસ્થિત રીતે જીવવા ન દે, તો આ કેવા કહેવામાં આવે છે? એમ તે નિરક્ષરતા કહેવામાં આવે. અને એમ તે નવા વિચારો માટે, નવા શોધો માટે, જ્ઞાનને સમજવા માટે એમ તે સાક્ષરતા અનિવાર્ય છે. ક્યાંક કંઈક સમજવામાં આવ્યું. ચલો આપણે આ કોરોનાની જ વિદ્યાર્થી મિત્રો વાત કરીએ તમને કે અત્યારે કોરોના આપણા કુદરતી આફતમાં આપણે બધા ઘેરાયેલા છીએ. તો આવી આફતમાં વારંવાર સરકાર ન્યૂઝમાં આપે છે કે કોઈ પણ રીતે સમજાવે છે કે કોઈ સંસ્થાઓ દ્વારા સમજાવવામાં આવે છે, ડૉક્ટરો સમજાવે છે કે આપણે ડિસ્ટન્સ રાખવું જોઈએ, આપણે માસ્ક પહેરવા જોઈએ, આ રીતે આપણે હાથ પગ ધોઈને ઘરમાં પણ સેનેટાઈઝર કરવું જોઈએ. તો આ બધા જે રૂલ છે, તો આ જે સાક્ષરતાવાળો કે જે ભણેલો માણસ છે એ આ બધા રૂલ્સ ફોલો કરશે, પરંતુ જે અભણ છે એ તમે જોજો, મજૂર વર્ગ તમે જોજો ક્યાંક એનું પાલન જુઓ છો. વિદ્યાર્થી મિત્રો બહાર નીકળેલા હશે, એમાં અમુક આપણને એમ કીધું છે કે બહાર થૂંકવું ન જોઈએ, બહાર છીંક ખાવી હોય તો રૂમાલ રાખવો જોઈએ, ખાંસી ખાવી હોય તો પણ રૂમાલ રાખવો જોઈએ. છતાં પણ આપણે બેઠેલા હોય કે આપણે જતા હોય તો પેલા શું કરતા હોય, સીધા છીંક ખાતા હોય, સીધા રસ્તા પર થૂંકતા હોય. સરકારે આટલું બધું કરવા છતાં કે આ જે લોકો છે નિરક્ષરતા કે જે અભણ માણસ છે એ કોઈ દિવસ પોતાના વિચારોથી, નવા વિચારોથી જીવી શકતો નથી. શિક્ષિત વ્યક્તિને સમજીને પોતાના વિચારો, અભિપ્રાયો, ખ્યાલો કે માન્યતાઓને અન્ય સામે અસરકારક રીતે રજૂ કરીને સમજાવી શકે છે. એમ જે શિક્ષિત માણસ છે એ શિક્ષિત વ્યક્તિ કે માણસ એ પોતાના વિચારો જે છે, પોતાના અભિપ્રાયો એટલે કે પોતે વર્તન કરે છે એવા બીજાને વર્તન કરવાનું કહે, ખ્યાલો અને માન્યતાઓ પોતે જે ખ્યાલોથી જીવે છે અને બીજાને પણ એ રીતે જીવવા માટેનું સમજાવે અને અન્ય સામે અસરકારક રીતે રજૂઆત કરે છે કે બીજાની સામે પ્રેમથી. તમે ડૉક્ટરો જોજો વિદ્યાર્થી મિત્રો, તમને એક ઉદાહરણ આપું કે ડૉક્ટરો જે છે એ ડૉક્ટર શું કરે છે કે પોતે એટલું ધીમેથી શાંતિથી બોલશે કે આપણે એની બાજુમાં, ડૉક્ટરની બાજુમાં દવા લેવા ગયેલા હોય, બેઠેલા હોય, છતાં પણ આપણે સમજી શકીએ એટલું ધીમેથી બોલશે.
જ્યારે કોઈ મજૂર વર્ગ જોજો રસ્તામાં જતો હશે, સાયકલ લઈને જતો હશે કે ભલે એને વ્હીકલ લઈને જતો હશે, તો એના કપડાં જોજો, એની રહેણી કરણી જોજો, એની બોલવાની છટા રસ્તામાં એ મસ્ત મજાના પિક્ચરના ગીતો બોલતો બોલતો જોર જોરથી પાછા એ જતા હોય, તો ડૉક્ટર એક બાજુ જુઓ અને એક બાજુ એ અભણ માણસ જુઓ. કેમ કે બેના વચ્ચે આટલું ડિસ્ટન્સ કયું કે પેલો એજ્યુકેટેડ છે, એજ્યુકેટેડ કે સાક્ષરતાવાળો છે, શિક્ષણવાળો છે, એના કારણે એ બધા એ શું કરે પોતાના જીવનની રહેણી કરણી અલગ છે. જ્યારે પેલો મજૂર વર્ગ છે એની પાસે પણ પૈસો તો હોય વિદ્યાર્થી મિત્રો, છતાં એના વ્યવહાર કરવાની એની રહેણી કરણીની શું હોય છે એ કેવી હોય છે, એની પદ્ધતિ કંઈક અલગ હોય છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા શું કહેવા માગે છે કે એમ તે શિક્ષિત વર્ગ છે એના ખ્યાલો, વિચારો, એના અભિપ્રાયો શું હોય છે અસરકારક રીતે હોય છે, અને એ બીજાને એ રીતે કોઈને દુઃખ ન થાય એ રીતે શું કરે છે એ બીજાને સમજાવી શકે છે. આઝાદી મળી ત્યારે દેશમાં નિરક્ષરતાનું પ્રમાણ ઊંચું હતું, પણ સરકારની શિક્ષણ પ્રત્યેની જાગૃતતાને લીધે સાક્ષરતા દર વધતો જાય છે. એમ તો જ્યારે આપણને આઝાદી મળી 1947માં, એ વખતે આપણા દેશમાં નિરક્ષરતાનું એટલે કે આપણા દાદા વખતમાં કહેવામાં આવે અને દાદાના આગળ કહેવામાં આવે, પપ્પાના દાદા જે હોય એ વખતના કહેવામાં આવે, તો એ વખતે તો સાવ તમારા દાદા કરતાં પપ્પાના દાદા એમનું તમે પૂછજો કે એ વખતે તો સાવ નિરક્ષરતા હતી. હા, ભણેલા છે પરંતુ ક્યાંક સામાન્ય જોવા મળતા છે, પરંતુ એમાં દાદીઓ તો વળી સાવ ભણેલી જ નહીં હોય, અને ભણેલી હોય તો 1 ધોરણ કે 2 ધોરણ જેટલું ભણેલી હોય, તો એ નિરક્ષરતામાં વિદ્યાર્થી મિત્રો આવે. પણ સરકારનું એમ તે શિક્ષણ પ્રત્યેની જાગૃતિ, પરંતુ આપણો દેશ આધુનિક તરફ આગળ ને આગળ પ્રગતિ કરતો જાય છે, અને આના કારણે આ સરકારે એમ તે શિક્ષણ તરફ આગળ ને આગળ જાગૃતતા લાવી અને સાક્ષરતા દર એટલે કે શિક્ષણનું પ્રમાણ શું થવા લાગ્યું છે, વધવા લાગ્યું છે. 19મી સદીમાં ભારતમાં સૌપ્રથમ પોતાના રાજ્યમાં સાક્ષરતા દર વધારવા વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડે પ્રાથમિક શિક્ષણ મફત અને ફરજિયાત કર્યું હતું. ખાસ વિદ્યાર્થી મિત્રો મોસ્ટ આઈએમપી સયાજીરાવ ગાયકવાડ, વડોદરામાં એમની કોલેજ સયાજીરાવ ગાયકવાડની છે. તો અત્યારે હાલની વાત કરીએ તો 19મી સદીમાં ભારતમાં સૌપ્રથમ પોતાના રાજ્યમાં રાજ્ય એટલે વડોદરા, તો વડોદરામાં એમ તે સયાજીરાવ જે ગાયકવાડ છે એમને પ્રાથમિક શિક્ષણ મફત અને ફરજિયાત કર્યું હતું. મફત તો ખરું પરંતુ ફરજિયાત એટલે કે કોઈ બાળક ભણ્યા વિનાનું રહે નહીં, એટલા માટે મફત અને ફરજિયાત શિક્ષણ કર્યું હતું, જેના કારણે સાક્ષરતાનો દર ઊંચો આવે કે શિક્ષણનું પ્રમાણ ઊંચું આવે. તો આ આપણે નિરક્ષરતા જોઈ. હવે એના ઉપાયો, નિરક્ષરતાને દૂર કરવા માટેના ઉપાયો કયા કયા છે, તો જો વિદ્યાર્થી મિત્રો આજે સમાજમાં નિરક્ષરતાનો લાભ ઉઠાવવા ઘણા કિસ્સા જોવા મળતા હોય છે. એમ તે આજે નિરક્ષરતાનો લાભ ઉઠાવવા એમ તે ઘણા કિસ્સા કેવા કે માટે નિરક્ષરતા કલંકરૂપ છે. એમ તે આજે સમાજમાં નિરક્ષરતાનો લાભ ઉઠાવવા ઘણા કિસ્સા કે લોકો ભણતા જ નથી કેવા, અને એવા વિદ્યાર્થી મિત્રો આદિવાસી વિસ્તાર છે કે એવો જે પછાત વિસ્તાર જે કહેવામાં આવે એ લોકો ભણતા નથી, કારણ કે આપણું જે શહેરીકરણ છે, આપણા જે ગ્રામ્ય વિસ્તારો છે એમાં પણ બાળકો ભણે છે, પરંતુ જે વિસ્તાર સાવ પછાત છે એ વિસ્તારમાં બાળકો ભણતા નથી, માટે નિરક્ષરતા કલંકરૂપ છે. તો આના કારણે નિરક્ષરતા કલંકરૂપ, કારણ કે વિદ્યાર્થી મિત્રો આપણે એક કહેવત આપેલી છે કે કેરીનો ટોપલો હોય, બધી કેરી સારી હોય કે એની અંદર એક કેરી કેવી હોય, કોહવાટવાળી હોય, તો બધી કેરીઓને કેવી કરે છે, બગાડે છે. એ જ રીતે આપણા દેશમાં સાક્ષરતાનું પ્રમાણ વધેલું હોય, પરંતુ પછાત એરિયામાં જો શિક્ષણ કલંકરૂપ નિરક્ષરતાનું કલંકરૂપ હોય તો આખા દેશમાં શું હોય છે, થોડું કલંકરૂપ આપણને બતાવે છે. આખો દેશ જો સાક્ષરતાવાળો હોય તો વિદ્યાર્થી મિત્રો આખા વિશ્વમાં આપણું નામ આવે, પરંતુ ક્યાંય ને ક્યાંય તો નિરક્ષરતા દેખાવાની જ છે. તો જેને દૂર કરવા ઘણી યોજનાઓ હાથ ધરાય છે. તો એમ તે નિરક્ષરતાને દૂર કરવા માટે ઘણી શું હોય છે, યોજનાઓ કરવામાં આવે છે. જેમ કે 6 થી 14 વર્ષ સુધી મફત ફરજિયાત સાર્વત્રિક શિક્ષણ, શિષ્યવૃત્તિ, મધ્યાહન ભોજન, પૂર્વ પ્રાથમિક શિક્ષણ, કન્યા કેળવણીને લગતી ખાસ યોજનાઓ, આશ્રમ શાળાઓ, વિદ્યાદીપ યોજના, આદર્શ નિવાસી શાળાઓ, નિરંતર શિક્ષણ તથા હવે તો 2009થી આરટીઈ શિક્ષણ પ્રાપ્તિનો હક સૌને છે, અને એ અમલમાં પણ મુકાયો છે. વિદ્યાર્થી મિત્રો આરટીઈ
એ તો તમને ખબર જ હશે કે રાઇટ ટુ એક્ઝામિનેશન તો શું કહે છે અહીંયા RTE, તો RTE દ્વારા શિક્ષણ મફત, કારણ કે આપણે બધા કહીએ છીએ કે RTEમાં નંબર આવ્યો અને નાના બાળક પહેલાં ધોરણમાં જ્યારે આવે તો પહેલાંથી 8મા ધોરણનું શિક્ષણ કે પ્રાથમિક શિક્ષણ જે કહેવામાં આવે એ શિક્ષણ સરકારે શું કર્યું છે, પ્રાઇવેટ પહેલાં તો કઈ સ્કૂલમાં પૂર્વ પ્રાથમિક શિક્ષણ કે એમ તે આપણી મ્યુનિસિપાલિટીની સ્કૂલોમાં જ ફી નહોતી લેવાતી, પરંતુ RTE જે સરકારે ચાલુ કર્યું છે અત્યારના સમયે, તો RTEમાં જે લોકો જે સાવ ગરીબી નીચે છે એ લોકોને સરકારે મફત શિક્ષણ આપી અને પ્રાથમિક શિક્ષણ મફત પૂરું પાડે એવી વ્યવસ્થા કરી છે. અને એ સિવાય તો તમારે માધ્યમિક શિક્ષણ તો શું હોય છે, સરકારી ગવર્મેન્ટ છે જ વિદ્યાર્થી મિત્રો. તો આ દ્વારા એમ તે નિરક્ષરતા શું હોય છે દૂર કરવા માટેના સરકારના ઉપાયો છે. તો ખાસ વિદ્યાર્થી મિત્રો, સરકારના નિરક્ષરતા દૂર કરવા માટેના ઉપાયો કયા કયા છે, તો 6 થી 14 વર્ષ સુધીનું શિક્ષણ કેવું કરવામાં આવ્યું છે, ફરજિયાત, કે કોઈ 6 થી 14 વર્ષનું બાળક જે હોય અને એ બાળકને જો શું કરવામાં આવે, જો એ બાળકને ભણાવવામાં ન આવે તો એના પેરેન્ટ્સને એટલે કે એના માતા પિતાને પણ સજાની જોગવાઈ કરવામાં આવી છે. એટલે 6 થી 14 વર્ષના બાળકને શું કરવામાં આવે છે, ફરજિયાત શિક્ષણ આપવું. એ સરકાર નિયમ લાવ્યો છે કે સાર્વત્રિક શિક્ષણ, એટલે કે બધી જગ્યાએ આના કારણે ગરીબીમાં પણ શિક્ષણનો ફેલાવો થાય. શિષ્યવૃત્તિ એટલે કે તમે લોકો શિષ્યવૃત્તિના ફોર્મ ભરો છો અને વર્ષમાં એક વખત સરકાર શું કરતી હોય છે, અમુક પૈસા આપતી હોય છે, તો એ શિષ્યવૃત્તિ મળતી હોય છે. મધ્યાહન ભોજન એટલે કે જે મ્યુનિસિપાલિટીની સ્કૂલો છે એમાં બપોરે મફત ભોજન પણ મળી રહેતું હોય છે. પૂર્વ પ્રાથમિક શિક્ષણ એટલે કે તમારું જે પહેલું બીજું ધોરણ જે કહેવામાં આવે એ પૂર્વ પ્રાથમિક શિક્ષણ, વિદ્યાર્થી મિત્રો, પૂર્વ પ્રાથમિક શિક્ષણ કે જે તમારું જે બાળ મંદિર ને એ બધું હોય એ જે કહેવામાં આવે એ. ત્યારબાદ કન્યા કેળવણીને લગતી ખાસ યોજનાઓ, એટલે કે છોકરીઓને ભણાવવા માટે, કારણ કે ફીઓ શું કરતા હોય છે માતા પિતા, એટલે કે પેરેન્ટ્સો જે હોય છે એ છોકરાઓને ભણાવતા હોય અને છોકરીઓને અમુક ધોરણ ભણાવી અને પછી ભણવાનું ના પાડતા હોય, તો આના કારણે છોકરીઓને ફીઝમાં સાવ ઘટાડો છે, કોલેજો સુધી જવું હોય તો, અને એમાં ફીઝમાં ઘટાડો અને કન્યા કેળવણીને લગતી ખાસ યોજનાઓ પણ કરવામાં આવેલી છે. આશ્રમ શાળાઓ એટલે કે એ પણ મફત શિક્ષણ છે. વિદ્યાદીપ યોજનાઓ એટલે કે એમાં બાળકોને આગળ પ્રગતિ થાય એવી યોજનાઓ ઘડવામાં આવેલી છે. આદર્શ નિવાસી શાળાઓ એટલે કે આમાં બાળક સતત આગળ પ્રગતિ કરે અને શાળામાં ભણી શકે એવી વ્યવસ્થા. નિરંતર શિક્ષણ એટલે કે નિરંતર સતત બાળક ભણતું રહે એવી પણ એમ તે સરકારે નિયમો બનાવેલા છે. એ સિવાય વિદ્યાર્થી મિત્રો, આપણે પહેલાં જ તમને સ્ટાર્ટિંગમાં સમજાવ્યું કે 2009થી RTE શિક્ષણ લોકોને પ્રાપ્ત થાય એવી જોગવાઈ પણ સરકારે કરેલી છે. તો આ રીતે નિરક્ષરતા દૂર કરવા માટે સરકારે ઉપાયો કરેલા છે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણને એમ કહ્યું કે છેલ્લા 5 દાયકામાં નિરક્ષરતાની ટકાવારી કેટલી છે, તો જુઓ આપણને 1991માં ખાસ વિદ્યાર્થી મિત્રો 1971માં 36.55% સાક્ષરતા હતી અને નિરક્ષરતા કેટલી હતી, 63.05 હતી. 81માં સાક્ષરતા 44.92 હતી, જ્યારે નિરક્ષરતા 55.08 હતી. 51માં 61.29 હતી, જ્યારે એની 61.29 હતી. તો વિચાર કરો કે 61.29 એટલે કે લગભગ તમારી 38% હતી. ત્યારબાદ 2001માં વિદ્યાર્થી મિત્રો 69.14 હતી અને નિરક્ષરતા 30 કેટલી થઈ, 86 થઈ. 2011માં 79.13
અને નિરક્ષરતા 20.87. તો વિદ્યાર્થી મિત્રો છેલ્લે 2011માં એમ તે 80% જેટલી સાક્ષરતા વધી ગઈ છે, જ્યારે 20% જેટલી નિરક્ષરતાનું પ્રમાણ શું થયું છે? સાવ ઘટી ગયું છે. એ જ રીતે વિદ્યાર્થી મિત્રો આપણને બીજો એક કોઠો આપ્યો છે કે મોંઘવારી. હવે આગળ આપણે જોઈએ કે મોંઘવારી કોને કહેવાય. મોંઘવારી કોને કહેવાય? તો જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ, ખાસ જીવન જરૂરિયાતની જે ચીજ વસ્તુઓ છે એ ચીજ વસ્તુઓ તેમજ અન્ય વસ્તુઓના ભાવ વધારાને મોંઘવારી કહેવામાં આવે છે. ખાસ વિદ્યાર્થી મિત્રો, એ તો આપણને ખબર પડે છે કે જીવન જરૂરિયાતની વિવિધ ચીજ વસ્તુઓ, જીવન જરૂરિયાતની વિવિધ જે ચીજ વસ્તુઓ છે બજારમાં નીકળ્યા છે બધી, સવારે ઉઠીને સાંજે વાપરવા માટે જોઈતી હોય બધી વિવિધ ચીજ વસ્તુઓ કહેવાય. તો આવી જે ચીજ વસ્તુઓ છે એ ચીજ વસ્તુઓ તેમજ અન્ય વસ્તુઓના ભાવ વધારા તેમજ બીજી બધી પણ આપણી મોજ શોખની પણ વસ્તુઓ, તો આ બધા જે ભાવ વધારા હોય એને શું કહેવામાં આવે છે? મોંઘવારી. એટલે કે ટૂંકમાં જે જુદી જુદી ચીજ વસ્તુઓ છે એ ચીજ વસ્તુઓના સામાન્ય રીતે ભાવ વધતા હોય તેને શું કહેવામાં આવે છે? મોંઘવારી કહેવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણને મોંઘવારી માટે પણ એક કોઠો આપેલો છે. એ કોઠો આપણે જાતે નક્કી કરવાનો છે કે દૂધ પહેલાં લગભગ આજથી 5 વર્ષની જ વાત આપણને આપી છે કે 5 વર્ષ પહેલાં શું ભાવ હતો, અત્યારે શું ભાવ છે, આજના ભાવ, 5 વર્ષ પહેલાંના ભાવ અને કેટલા ટકામાં વધારો થયો. પહેલાં કેટલો ભાવ હતો, અત્યારે કેટલો ભાવ છે અને એમાં ટકાવારી કેટલી છે. શુદ્ધ ઘી 5 વર્ષ પહેલાં કેટલું હતું, એના અત્યારનો ભાવ કેટલો છે અને એનો ટકાવારી. ખાંડનો ભાવ 5 વર્ષ પહેલાં કેટલો હતો, એનો અત્યારે ભાવ કેટલો છે. ગોળનો 5 વર્ષ પહેલાંનો ભાવ, એનો અત્યારનો ભાવ. ગેસના સિલિન્ડરનો બોટલનો અત્યારનો ભાવ, 5 વર્ષ પહેલાંનો ભાવ, અત્યારનો ભાવ. પેટ્રોલના 5 વર્ષ પહેલાંનો ભાવ અને અત્યારનો ભાવ. તો વિદ્યાર્થી મિત્રો, ખાલી તમે મમ્મીને પૂછીને પણ આ કોઠો તમારું બનાવી શકો છો કે 5 વર્ષ પહેલાં દૂધનો કેટલો ભાવ હતો, અત્યારે કેટલો છે. ઘી, ખાંડ, ગોળ, ગેસ ને પેટ્રોલ અને અત્યારના સમયે કેટલો છે. તો આ જે વધારો થયો છે ચીજ વસ્તુઓમાં, એ ચીજ વસ્તુમાં વધારો જે છે એ શું કહેવામાં આવે છે? મોંઘવારી કહેવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો. તો મોંઘવારી આપણે જોઈ ગયા કે ચીજોનો વધતા જતો ભાવ એ સામાન્ય રીતે મોંઘવારી કહી શકાય છે. દૈનિક જરૂરિયાતની કેટલીક વસ્તુઓના ભાવ વધારાની વિપરીત અસર જનજીવન પર જોવા મળે છે. દૈનિક, રોજની. હવે સવારે ઉઠ્યા એટલે ચા, ખાંડ, દૂધ એટલાથી માંડી અને વિદ્યાર્થી મિત્રો શાકભાજી સુધી એ બધી દૈનિક કહેવામાં આવે. એટલે કે સામાન્ય રોજે ખાવા પીવાની વસ્તુઓ જે કહેવામાં આવે એ દૈનિક, એટલે કે રોજની જે હોય તે. તો જે આ દૈનિક જરૂરિયાતની કેટલીક વસ્તુઓના ભાવ વધારાની શું હોય છે? વિપરીત અસર. આના ભાવ વધારાથી લોકો પર કેવી વિપરીત અસર પડે છે, એટલે કે કંઈક અલગ જ અસર પડે છે. આની જનજીવન પર અસર જોવા મળે છે. કારણ કે વિદ્યાર્થી મિત્રો, તમને આપણે હમણાં જોયું કે અત્યારે શિયાળો આવે તો શાકભાજીના ભાવ થોડા ઓછા થયા છે. એના પહેલાં દિવાળી પહેલાં ભાવ વધારો એટલો બધો હતો કે માણસ 500 વસ્તુ લાવતો હતો, 250 વસ્તુ લાવે એટલો બધો ભાવ વધી ગયો હતો. તો આ બધું શું થાય? આના કારણે જનજીવન ઉપર, કે આપણે જે જીવન જીવતા હોય રોજનું, એમાં શું થઈ જાય? એમાં કટ થઈ જાય. કારણ કે 10 રૂપિયાનું શાક તમને 25 રૂપિયામાં કે 30 રૂપિયામાં મળે તો 20 રૂપિયા વધારે હોય તો એ આપણું જે રોજનું આપણું જે માળખું હોય, ગણતરી હોય પૈસાની, એમાં શું થઈ જતું હોય છે? આપણું જનજીવન ખોરવાઈ જતું હોય છે. એટલે કે મોંઘવારી એ આમ પ્રજા માટે શીલદળ સમાન બની ગઈ છે. એટલે આપણે ટૂંકમાં એમ કહે છે કે મોંઘવારી એ આમ પ્રજામાં આપણે બધા વિદ્યાર્થી મિત્રો આવ્યા. શીલદળ એટલે કે માથું અને દર્દ એટલે કે દુખાવો, માથાનો દુખાવો સમાન બની ગઈ છે. મધ્યમ વર્ગ કે મર્યાદિત આવકવાળા લોકો માટે જીવન વ્યવહાર ચલાવવો કઠિન બનતો જાય છે. એમ તે મોંઘવારીના કારણે જે મધ્યમ વર્ગ છે અને મધ્યમ વર્ગ એના પછી જે ગરીબ વર્ગ છે એ લોકોને પોતાનું જે જીવન વ્યવહાર ચલાવવો, પોતાનું સમાજમાં સ્થાન રાખવું એ શું બની ગયેલું છે? કઠિન બની ગયું છે. મોંઘવારીની અસર આમ પ્રજાને વેઠવી પડે છે. એમ જે મોંઘવારીની અસર આમ પ્રજાને, એટલે કે આપણા જેવી મધ્યમ વર્ગની પ્રજાને વેઠવી પડતી હોય છે. જીવન ધોરણ નિમ્ન બનતું જાય છે, જીવન ધોરણ નીચું જતું જાય છે. મોંઘવારીનો મુકાબલો કરવો સૌને માટે મુશ્કેલ બન્યો છે. એમ તે મોંઘવારીનો સામનો કરવો એ આપણા માટે એક મુશ્કેલ સમસ્યા
બની ગઈ છે. દૈનિક જરૂરિયાતની વસ્તુઓના ભાવ વધવાથી વસ્તુ વિના પણ ચલાવી લેવું પડે છે. દૈનિક રોજે રોજની જે વસ્તુઓ છે એ વસ્તુના ભાવ વધવાથી અમુક વખતે અમુક વસ્તુથી આપણે શું કરવું પડે છે? ચલાવી લેવું પડે છે. વિદ્યાર્થી મિત્રો, ખાલી અત્યારનો ભાવ, ખાલી તેલની ગણતરી કરીએ તો તેલનો ભાવ અત્યારે આસમાને છે. તો આવી વસ્તુ ચલાવી તો નથી લેવાતું વિદ્યાર્થી મિત્રો, પરંતુ જે પ્રમાણમાં વાપરવું હોય એ પ્રમાણમાં આપણે વાપરી શકતા નથી. હવે મોંઘવારીથી બચવા માટે કયા કયા ઉપાયો કરવા જોઈએ? તો જુઓ, કાળા બજાર, સંગ્રહખોરી અને વસ્તી વધારો મોંઘવારી માટે જવાબદાર પરિબળો છે. એમ તે મોંઘવારી માટે કયા કયા પરિબળો જવાબદાર છે? તો મોંઘવારી માટે કાળા બજાર કોને કહેવામાં આવે? કે જે લોકો વસ્તુ જ્યારે સસ્તા ભાવે હોય એ વખતે લઈ લે અને જ્યારે બરાબર વસ્તુનો બરાબર કટોકટી હોય એ વખતે કાળા બજારમાં એટલે કે ભાવનો ડબલ ભાવ કરી અને જ્યારે વેચવામાં આવે એ કાળા બજાર કહેવામાં આવે. વિદ્યાર્થી મિત્રો, એક તમને વાત કહી દઉં કે લગભગ દિવાળી પછી આપણને 2 દિવસ કર્ફ્યુ આપવાનો હતો, શનિ રવિનો 2 દિવસ. સરકારે આપણને વારંવાર કહ્યું હતું કે માત્ર 2 દિવસનો કર્ફ્યુ છે, છતાં બજારોમાં વસ્તુ લેવા લોકો એટલા બધા તૂટી પડેલા હતા કે શાકભાજીથી માંડી અને કરિયાણાવાળા જે ભાવ હોય એનાથી ડબલ ભાવ લેતા હતા. અને વસ્તુ સાવ કેવી હોય કે સાવ બગડી ગયેલી હોય છતાં પણ લોકોને આપી દેતા હતા. તો આ કાળા બજાર કહેવાય. શાકના ભાવ જે હતા, તમારા 50 રૂપિયા બટાકા હતા તો 70 રૂપિયા બટાકા વેચવાનું ચાલુ કરી દીધું. બટાકા, ટમેટા, ધાણા, તો આ બધી વસ્તુ શું કહેવામાં આવે? કે કાળા બજારથી. કાળા બજારથી એટલે કે જે ભાવ હોય એનાથી જે ડબલ ભાવ લેવામાં આવે તે. સંગ્રહખોરી એટલે કે જે લોકો વધારે પડતો સંગ્રહ કરી અને કોઠારોમાં ભરી રાખે અને જ્યારે આવો સમય આવે એ વખતે કાળા બજાર કરીને કે ડબલ ભાવે વેચે એને સંગ્રહખોરી કહેવામાં આવે. એના પછી વસ્તી વધારો, કે વસ્તી વધારાને કારણે, કારણ કે તમે વિદ્યાર્થી મિત્રો, તમને ઘરમાં જ ઉદાહરણ આપું કે તમે ભાઈ બહેન હોય કે 2 ભાઈઓ હોય અને મમ્મી પપ્પા હોય તો તમારે ઘરમાં કેટલી વસ્તુ જોઈએ છે? અને 4 કે 5 ભાઈ બહેન હોય અને મમ્મી પપ્પા હોય તો ઘરમાં કેટલી વસ્તુ જોઈએ છે? આના કારણે આપણા ઘરનું જનજીવન કેવું ખોરવાય છે? એ વસ્તી વધારામાં આવે. તો આ જ રીતે દરેકના ઘરમાં માણસોની સંખ્યામાં વધારો થાય તો આ વધારાને કારણે મોંઘવારી માટે જવાબદાર પરિબળ ગણાય છે. તેને રોકવા નાગરિક તરીકે આપણે શું કરવું જોઈએ? તો આપણને કહે છે કે આ જે કાળા બજાર, સંગ્રહખોરી, વસ્તી વધારો, મોંઘવારી, આ બધા જે પરિબળો છે એને રોકવા માટે નાગરિકે શું કરવું જોઈએ? તો કરકસર અને સમજદારીપૂર્વક જીવન વ્યવહાર ગોઠવવો જોઈએ. કે જ્યાં ખાવા પીવાનું તો ખરું, થોડા મોજ શોખે કરવાના, પરંતુ વિદ્યાર્થી મિત્રો, આડેધડ જે પૈસો વાપરવો જોઈએ ન જોઈએ એટલો પૈસો આપણે વાપરીએ છીએ. તો આવો પૈસો વાપરવો જોઈએ નહીં. અને આપણું જીવન કરકસરપૂર્વક અને સમજદારીપૂર્વક જો આપણે જીવન જીવીએ તો આમાંથી આપણે બહાર નીકળી શકીએ છીએ. હવે વિદ્યાર્થી મિત્રો, ગરીબી કોને કહેવાય? તો તે જોઈએ. તો ગરીબી એ આપણા દેશની ગંભીર સમસ્યા છે. ખાસ વિદ્યાર્થી મિત્રો, ગરીબી એ આપણા દેશની કેવી ગંભીર સમસ્યા છે. ખાસ સૌથી જબરજસ્ત કે ગરીબીના કારણે આપણો દેશ આગળ શું કરતો નથી? વિકાસ કરતો નથી અને આપણા દેશનો વિકાસ રૂંધાય છે. તો ગરીબી એ આપણા દેશની ગંભીર સમસ્યા છે. દેશના મોટાભાગના લોકો જીવન ધોરણની પાયાની જરૂરિયાતો જેવી કે રોટી, કપડાં, મકાન, રોજગારી, શિક્ષણ, આરોગ્યથી વંચિત રહેતા હોય તેવી સ્થિતિને ગરીબી કહેવાય. ખાસ વિદ્યાર્થી મિત્રો, ગરીબી કોને કહેવાય? કે ગરીબી કોને કહેવાય? તો દેશના મોટાભાગના લોકોને જીવન ધોરણની પાયાની જરૂરિયાતો મળતી નથી, જેવી કે રોટી, કપડાં, મકાન, રોજગાર, શિક્ષણ, આરોગ્યથી વંચિત રહેતા હોય તેવી સ્થિતિને શું કહેવામાં આવે છે? ગરીબી કહેવામાં આવે છે. તો ખાસ વિદ્યાર્થી મિત્રો, ગુજરાતમાં હાલ ગરીબી રેખા નીચે જીવતા લોકોનું પ્રમાણ 14.7% છે. એમ તે ગુજરાતમાં અત્યારે હાલ 14.7%, એટલે કે લગભગ 15% જેટલી ગણતરી મૂકીએ અને 85% એમ તે સારા એવા લોકો વ્યવસ્થિત જીવન જીવે છે, જ્યારે 15% લોકો સાવ ગરીબી નીચે જીવે છે. તો ગરીબી કોને કહેવાય? વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈ લીધું કે ગરીબી નીચેમાં આપણને પૂરતા પ્રમાણમાં અનાજ ખાવા ન મળતું હોય, પહેરવા માટે કપડાં ન મળતા હોય, રહેવા માટે મકાન ન હોય,
રોજગારી એટલે કે આપણને મજૂરી ન મળી રહેતી હોય, શિક્ષણ એટલે કે ભણી શકતા ન હોય, પછી બીમારીથી વંચિત રહેતા કે આપણે બીમારી માટેની સારવાર ન મળી રહેતી હોય, તો આ બધાથી એમ તે આપણે શું હોય, આ બધી જરૂરિયાતો આપણને પૂરતા પ્રમાણમાં ન મળતી હોય તો આવી સ્થિતિને કેવી સ્થિતિ કહેવામાં આવે છે? ગરીબી સ્થિતિ કહેવામાં આવે છે. હવે એમ તે ગરીબીનું ગુજરાતમાં પ્રમાણ કેટલું આપેલું છે? એમ તે 14.7% આપેલું છે. એટલે કે 15% જેટલું એમ તે શું છે? ગરીબી આપણા ગુજરાત રાજ્યમાં છે. લોકોની ખરીદી શક્તિ અને આવકના ધોરણના આધારે ગરીબીનો માપદંડ રચી શકાય છે. હવે ગરીબીનો માપદંડ કોના આધારે રચી શકાય છે? વિદ્યાર્થી મિત્રો ખાસ ગરીબીનો માપદંડ એમ તે લોકોની ખરીદી શક્તિ, લોકો કેવી રીતે વસ્તુ ખરીદી શકે છે તે, અને એનું આવક ધોરણ. કારણ કે પોતાની આવક હોય એ પ્રમાણે જ ખરીદી કરી શકે. હવે આપણે કપડાં લેવા ગયા હોય તો કોઈ મોટા મોલોમાં જતું હોય, આપણે સામાન્ય દુકાનોમાં કે કોઈ લારીઓમાંથી લેતું હોય, તો આ કયા કારણે વિદ્યાર્થી મિત્રો? એક મોલમાંથી સારી કંપનીના, સ્ટાન્ડર્ડ કંપનીના લેતા હોય છે, 1000ના 2000 ને 3000ના એક જોડી લેતા હોય છે. એની જગ્યાએ આપણે 200-300ની એક પેર આપણે કપડાની લેતા હોય તો એ કયા આધારે છે? કે આવકના આધારે, કે આપણે આવકનું ધોરણ નીચું છે, આના કારણે આપણી ખરીદી શક્તિ નીચી છે, અને આપણે આવકનું પ્રમાણ વધારે હોય તો આપણી ખરીદી શક્તિ વધારે હોય. એટલે કે લોકોની ખરીદી શક્તિ અને આવકના ધોરણને આધારે જ ગરીબીનો માપદંડ રચી શકાય છે, કે જાણી શકાય છે. ભારતની પંચવર્ષીય યોજનાઓને કારણે શિક્ષણ અને આરોગ્યની સેવાઓ મળવા લાગી છે. એમ તે ભારતમાં પંચવર્ષીય જે યોજનાઓ થઈ અને પંચવર્ષીય યોજનાઓને કારણે એમ તે ભારતમાં આ શિક્ષણ અને આરોગ્યની સેવાઓ પૂરતા પ્રમાણમાં મળવા લાગી છે. ઉપરાંત ઉદ્યોગ ધંધાના વિકાસો થયા છે અને રોજગારીની તકો મળતા ગરીબીનું પ્રમાણ એમ તે ઘટ્યું છે. વિજ્ઞાન, ટેકનોલોજી અને યાંત્રિક ખેતીથી લોકોની આવકમાં સુધારો થયો છે. તો વિદ્યાર્થી મિત્રો, ગરીબી દૂર કરવા માટેના ઉપાયો કયા કયા છે? તો ગરીબી દૂર કરવા માટેના ઉપાયો કયા છે? તો જુઓ કે ભારતની પંચવર્ષીય યોજનાઓને કારણે શિક્ષણ અને આરોગ્યની સેવાઓ મળવા લાગી છે. તેના ઉદ્યોગ ધંધાનો વિકાસ થવા લાગ્યો છે. ઉદ્યોગ ધંધાને કારણે લોકોને રોજગારીની તકો મળવા લાગી છે, અને રોજગારીની તકોને કારણે ગરીબીનું પ્રમાણ ઘટવા લાગ્યું છે. અને ટેકનોલોજી અને યાંત્રિક ખેતીને કારણે જે આપણે ખેતીનો પાક લઈએ છીએ એમાં આવકમાં શું થવા લાગ્યું છે? વધારો થવા લાગ્યો છે. હવે વિદ્યાર્થી મિત્રો, એના સિવાય થોડું જાણીએ કે BPL ગરીબી રેખાની નીચે જીવતા લોકો, કારણ કે BPL કાર્ડ આપણને આપવામાં આવે છે. BPL કાર્ડ કોને આપવામાં આવે છે? કે જે લોકો સાવ ગરીબી રેખા નીચે જીવતા હોય એ લોકોને BPL કાર્ડ આપવામાં આવતું હોય છે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો, BPL કાર્ડથી જેમને પોષણયુક્ત આહાર મળતો નથી, ગંદા રહેઠાણોમાં વસવાટ કરવો પડતો હોય છે, પૂરતી તબીબી સારવાર ન મળતી હોય, જે અભણ હોય, જ્યાં બાળકોને મજૂરી કરાવાતી હોય, તેવા લોકો ગરીબી રેખા નીચે જીવતા લોકો કહી શકાય છે. એમ તે ગરીબી રેખા નીચે જીવતા લોકો કોને કહેવામાં આવે છે? તો એમ તે જે લોકોને પૂરતા પ્રમાણમાં આહાર ન મળતો હોય કે ખોરાક ન મળતો હોય, ગંદા રહેઠાણોમાં એટલે કે ગંદી જગ્યાએ રહેતા હોય, ડૉક્ટરોની પૂરેપૂરી સારવાર ન મળતી હોય, જે લોકો અભણ હોય, જે લોકો બાળકો પાસે મજૂરી કરાવતા હોય, આ લોકોને શું કહેવામાં આવે છે? ગરીબી રેખા નીચે જીવતા લોકો કહેવામાં આવે છે. અને આ લોકોને મદદ માટે સરકારે BPL કાર્ડ, કે જે વસ્તુ હોય, જે દવાખાનામાં હોય તો ત્યાં આ BPL કાર્ડ દ્વારા વસ્તુ કેવી મળતી હોય છે? આપણને એમ તે 50-60% જેટલી કેવી મળતી હોય છે? સસ્તી વસ્તુ મળતી હોય છે. આના કારણે ગરીબી દૂર કરવા માટે સરકારે BPL શું કર્યું છે? BPL કાર્ડ બહાર પાડેલા છે. તમારા ગામની પંચાયત કે નગર પંચાયતની મુલાકાત લઈ ગરીબી રેખા નીચે જીવતા BPL પરિવારોની સંખ્યા જાણો. એમ તે આપણને કહ્યું છે કે આપણા ગામની વિદ્યાર્થી મિત્રો, અહીંયા આજુબાજુમાં પણ આપણને, અહીંયા શહેરમાં પણ આપણે BPL કાર્ડ દ્વારા જોવા મળતા હોય છે. એમાં રેશન કાર્ડમાં પણ આપણને BPL કાર્ડ દ્વારા જોવા મળતા હોય છે કે આપણને મહિનામાં આપણને શું હોય છે? રેશન કાર્ડમાં આપણને રોજે રોજ કઈ વસ્તુ મળતી નથી, પરંતુ જે આ BPL કાર્ડ દ્વારા છે એ લોકોને રોજે રોજ શું મળતું હોય છે? વસ્તુઓ મળતી હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણા લેક્ચરમાં નિરક્ષરતા કોને કહેવામાં આવે, મોંઘવારી કોને કહેવામાં આવે અને ગરીબી કોને કહેવામાં આવે તે જોયું. તેના ઉપાયો કે તેમાંથી બહાર કેવી રીતના નીકળી શકાય તે વિદ્યાર્થી મિત્રો જોયું.
હવે ભ્રષ્ટાચાર કોને કહેવામાં આવે તે વિદ્યાર્થી મિત્રો આવતા લેક્ચરમાં જોઈશું. ધન્યવાદ.